નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરગામ રેલવે ઓવરબ્રિજનું એક ભાગને યાતાયાત માટે ખુલ્લા મૂકવામાં આવ્યું। સંઘ પ્રદેશ દમણ દીવની બેઠક પરથી ફરી એકવાર કેતન ડાયાભાઈ પટેલના નામ પર પસંદગી। ન્યૂ ઉમરગામ ન્યૂ ગોલવડ ચેન્જિંગ સ્ટેશનનું લોકાર્પણ। બુટલેગર દ્વારા બેફામ રીતે કાર હંકારી રાહદારીને લીધો અડફેટે। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ તથા પાલઘર જિલ્લામાં છેલ્લા 4-5 વર્ષથી ચર્ચાના ચકડોળે ચડેલો ઉમરગામ રેલવે ઓવરબ્રિજનો એક ભાગને યાતાયાત માટે ખુલ્લો મૂકવામાં આવતા ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યની બહુધા પ્રજાજનોએ રાહતનો શ્વાસ લીધો। વલસાડ તથા પાલઘર જિલ્લામાં છેલ્લા 4-5 વર્ષથી ચર્ચાના ચકડોળે ચડેલો ઉમરગામ રેલવે ઓવરબ્રિજનો એક ભાગને યાતાયાત માટે ખુલ્લો મૂકવામાં આવતા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની બહુધા પ્રજાજનોએ રાહતનો શ્વાસ લીધો છે। જો કે આ રેલવે ઓવરબ્રિજને ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર તથા DFCCILના અધિકારીઓએ વિધિવત હારતોરા સાથે આ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું। ભગવાનને પ્રાર્થના કરું કે આ ખૂબ સારી સુંદર રીતે આગળ વધે, લોકોને સુખાકારીનો સાધન તરીકે ઉપયોગ કરે, કોઈને પણ અગવડતા નહીં આવે કે કોઈ તો બીજું અહીંયા કોઈ એક્સિડન્ટ પણ ન થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું। જગમોની માતાની પ્રાર્થના કરું છું સુખ शांतिमय રીતે। माननीय श्री रमन भाई पाटकर जी, उपस्थित गणमान्य लोग एवं मित्रों, ये जो ROB 66 बना है, इसको बनाने में कुछ लैंड एक्विजिशन यहाँ पे हुआ है, उसके लिए आप लोगों ने बहुत सहायता की हम लोगों की। इसके लिए हम आपके बहुत आभारी हैं, क्योंकि यहाँ पे बिल्कुल लैंड नहीं थी हमारे पास और 4 लेन ROB था एक्चुअली ये तो, लेकिन आप लोगों के सहयोग से अल्टीमेटली काम पूरा हुआ है। इसके लिए हम हमेशा आभारी रहेंगे, क्योंकि हमने फाटक पहले बंद कर दिया था यहाँ पे, जिससे पब्लिक को बहुत असुविधा हो रही थी। लेकिन अभी हमने इसकी 2 लेन चालू कर दी हैं और बाकी 2 लेन भी हम जल्दी चालू कर देंगे। ये विदिन ए मंथ चालू कर देंगे हम लोग इसको, और आप लोगों का सहयोग ऐसे मिलता रहे हमको, यही अपेक्षा है। धन्यवाद। आज रोज ICC દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણીના 43 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં સંઘ પ્રદેશના દમણ દીવના બેઠક પરથી ફરી એકવાર કેતન ડાયાભાઈ પટેલના નામ પર પસંદગી ઉતારી તેમના નામની જાહેરાત કરી। સંઘ પ્રદેશ દમણ દીવની બેઠક પરથી ફરી એકવાર કેતન ડાયાભાઈ પટેલના નામ પર પસંદગી ઉતારી તેમના નામની જાહેરાત કરવામાં આવી છે, જે જોતા અગાઉ પ્રિયંકા ગાંધી દમણ દીવની બેઠક પરથી ચૂંટણી લડી શકશે એ વાત પર હવે પૂર્ણ વિરામ મુકાઈ જવા પામ્યું છે। ત્યારે આગામી સમયમાં કેતન પટેલની સીધી લડાઈ ભાજપના ઉમેદવાર અને છેલ્લી 3 ટર્મથી સાંસદ રહેલા લાલુભાઈ પટેલ સાથે થશે। ત્યારે કેતન પટેલ બેરોજગારી, ડોમિસાઇલ બહારના રાજ્યોના લોકોને પ્રદેશમાં નોકરી આપી સ્થાનિક યુવાનો સાથે કરાઈ રહેલા અન્યાય, વીજ વિભાગનું ખાનગીકરણ જેવા અનેક મહત્વના મુદ્દા સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાની તૈયારી બતાવી દીધી છે। ત્યારે કેતન પટેલના નામની આજરોજ જાહેરાત થઈ જતા જ પ્રદેશના રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે। पहले तो आपके माध्यम से मैं हाईकमांड का आभार व्यक्त करता हूं कि जिन्होंने मेरे पे विश्वास रखा है, और यहाँ पे जो चुनाव होने जा रहा है काफ़ी रसप्रद होगा, क्योंकि लोगों में काफ़ी मायूसी है। और यहाँ पे आपने देखा होगा कि डेवलपमेंट के नाम पे लोगों का घर तोड़ा जा रहा है, छोटे छोटे लोगों को, फार्मर्स को यहाँ परेशान किया जा रहा है, और बेरोजगारी, युवा हमारे बेरोजगार हो गए हैं। कांग्रेस पार्टी की देन थी कि C और D ग्रुप में डोमिसाइल हमने यहाँ पे डोमिसाइल लाए थे, और वो डोमिसाइल इन्होंने ख़त्म कर दिया। C और D ग्रुप की अगर मैं बात करूँ तो LDC, UDC, पुलिस कांस्टेबल, ये सब में तय किया था भारत सरकार ने सिर्फ और सिर्फ दमन और दीव के लोगों को ही भर्ती किया जाएगा, पर भारतीय जनता पार्टी ने इसको खत्म कर दिया और ओपन इंटरव्यू कर दिया। आज पुलिस कांस्टेबल अगर दमन दीव में भर्ती होता है तो पंजाब से आ रहा है, हरियाणा से आ रहा है, केरला से आ रहा है, कर्नाटक से आ रहा है, गुजरात से आ रहा है, महाराष्ट्र से आ रहा है। हमारा बच्चा कहाँ जाएगा?
हमारे दमन की युवा, हमारी बहनें कहाँ जाएगी? आज एलडीसी यूडीसी की बात करूं तो बाहर से आ रहे हैं। ताजुब की बात मैं अगर आपको बताऊं तो यहाँ पे जो हमारे पटा वाले हैं, जो हम अगर नीचे की बात करें तो पीएचडी किया हुआ युवान महाराष्ट्र से आ रहा है और नॉर्थ से आ रहा है। क्या पटा वाले में पीएचडी लेंगे? हमारे बच्चे कहाँ जाएंगे? इसलिए काफी मुद्दा है और लोगों में काफी जोश है कि कांग्रेस पार्टी भारी बहुमत से यहाँ जीत हासिल करेगी। जी का नाम बिल्कुल चर्चा में था और प्रियंका जी को दमन दीव से लड़ाने के लिए हमने भी वेलकम किया था। पर कल जब सीईसी की मीटिंग थी वहां पे मैडम सोनिया जी ने कहा कि प्रियंका नहीं लड़ेगी और पूरी सीईसी टीम को वहां पे प्रियंका जी का नाम रखा था, पर फिर मैडम ने कहा कि दमन से सिर्फ केतन लड़ेगा। तो वो हिसाब से मुझे उन्होंने मैंडेट दिया है और फिर मैं आपके माध्यम से उनका भी आभार व्यक्त करता हूँ। ધોરણ 12 ની પરીક્ષા આપતી ખાનવેલની વિદ્યાર્થીની શિખા શ્રીવાસ્તવ ખાનવેલથી સલવા સેન્ટર પર એની માતાની મદદથી વ્હીલચેર પર બેસીને પરીક્ષા આપવા આવી। ધોરણ 12 સામાન્ય પ્રવાહ ઇંગ્લિશ મીડિયમમાં ખાનવેલની વિદ્યાર્થીની શિખા શ્રીવાસ્તવ જેને બાળપણમાં અકસ્માત દરમિયાન કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે પથારીવશ હોવા છતાં પણ ખાનવેલથી સલવા સેન્ટર પર એની માતાની મદદથી વ્હીલચેર પર બેસીને પરીક્ષા આપવા આવી હતી। શિખાનું પગમાં ઓપરેશન માટે હાલમાં ડોક્ટરે જણાવ્યું હતું, પરંતુ એને ડોક્ટરને પણ જણાવી દીધું હતું કે મારી પરીક્ષા પૂર્ણ થયા બાદ જ ઓપરેશન કરાવીશ અને એનો જુસ્સો બુલંદ રાખ્યો હતો। દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા અગાઉ બોર્ડની પરીક્ષા આપતા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ કે પછી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ લાવવા અને લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે સેવા બંધ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઘણી જ તકલીફો પડી રહી છે, જેથી ફરી પ્રશાસન દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ કરવામાં આવે, જેથી સરળતાથી પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકે અને એમનો સમય પણ બચી શકે। जी शिखा, आज का पहला पेपर था, कैसा रहा आज का पहला पेपर? आज का पहला पेपर अकाउंट्स का था, थोड़ा हार्ड था लेकिन अच्छा था और मेरी तबीयत ख़राब होने के बाद भी मैं पढ़ना चाहती हूँ, इसलिए आज एग्ज़ाम देने के लिए आई। आगे मैं बनना चाहूँगी लॉ पढ़ के कुछ वकील होगी। मिली जब प्रशासन की तरफ से? प्रशासन की तरफ से मुझे कोई अभी तक तो कोई हेल्प नहीं मिली है। हाँ, खानवेल से इलेक्ट्रिक बस से आई हूँ। मेरी बेटी शिखा है, आज से उसका एग्ज़ाम चालू है 12वीं का। टोकरखाड़ा में सेंटर पड़ा है। इतना बीमार है, मतलब उसको बेड सोल्ड इतना निकला है कि अभी फ़िलहाल उसको मतलब खानवेल परसों लेकर गई थी डॉक्टर के पास, तो डॉक्टर ने घाव देखा, हड्डी पकड़ने वाला है घुटना का घाव। बोले कि ठीक है एग्ज़ाम दे लेगी, इसके बाद इसको हम टाका लगाएंगे एडमिट करके। तो अभी मतलब आने जाने का हमको दिक्कत है, मतलब वो इलेक्ट्रिक बस से लेकर आ रही हूँ। बस कृपया आप लोग मतलब थोड़ा हेल्प मिल जाए उसके लिए। और पढ़ने में इतना मतलब ये है कि इतना बीमारी के बाद सर लोग बोले थे कि 1-1.5 घंटा में तुम पेपर लिख कर निकल जाना बेटा, लेकिन अभी उसकी स्कूल की टीचर फ़ोन कर रखी थी कि मैडम बोल रही है कि नहीं, वो बोल रही है कि मैं पूरा पेपर करके निकलूँगी। उसका हौसला बुलंद है। इसका एक्सीडेंट हुआ था 8 अक्टूबर 2015 में शाम के 3 बजे के करीब, और उसका रीढ़ का हड्डी मतलब टूट गया था। सिलवास गई, उसके बाद वहाँ से सूरत भेजे लोग, ऑपरेशन हुआ, फिर भी कोई ठीक नहीं हो रहा है। 8 साल से मतलब व्हील चेयर पर बैठी है, इसके लिए हम बहुत परेशान हैं। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ન્યૂ ઉમરગામ ન્યૂ ગોલવડ ચેન્જિંગ સ્ટેશનનું લોકાર્પણ। બુટલેગર દ્વારા બેફામ રીતે કાર હંકારી રાહદારીને લીધો અડફેટે। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है, और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ इयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। तो गाइस गुंजन सिनेमा का
इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats, and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે। ન્યૂ ઉમરગામ ન્યૂ ગોલવર્ડ ચેન્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। રેલવેના માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને મોટું પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં ડીએફસીના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને રૂપિયા 85,000 કરોડથી વધારેના મૂલ્યના રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। ન્યૂ મકરપુરાથી ન્યૂ મકરપુરાને વેસ્ટર્ન ડીએફસીના ન્યૂ ગોલવર્ડ હાલનું ન્યૂ ઉમરગામ સેક્શનને રાષ્ટ્રને સમર્પિત કરશે। न्यू उमरगाम और न्यू मकरपुरा थी डेडिकेट फ्रेट कॉरिडोर पर मालवाहक ट्रेनों ने लीली झंडी आपी थी। मोदी जी क्या कहते हैं? घर में घुस के मारूंगा। हाँ, वो पड़ोसी मुल्क पाकिस्तान के लिए कहते हैं, और आजकल पड़ोसी मुल्क पाकिस्तान क्या कह रहा है? क्या कह रहा है? पंछी नदियाँ पवन के झोंके, पड़ोसी मुल्क बार बार आके हमें ठोके, कोई सरहद इन्हें ना रोके, ये बार बार आके हमें ठोके। तो मोदी जी क्या कहते हैं? घर में घुस के मारूंगा। हाँ, और भ्रष्टाचार। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ऑपरेशन कंट्रोल सेंटर के परिसर में कि अगले 5 साल में वो भारतीय रेल का ऐसा कायाकल्प होते देखेंगे जिसकी उन्होंने कल्पना भी नहीं की होगी। आज का ये दिन इसी इच्छा शक्ति का जीता जागता सबूत है। देश का नौजवान तय करेगा उसको कैसा देश चाहिए, कैसी रेल चाहिए। ये 10 साल का काम अभी तो ट्रेलर है, मुझे तो और आगे जाना है। आज गुजरात, महाराष्ट्र, यूपी, उत्तराखंड, कर्नाटक, तमिलनाडु, दिल्ली, एमपी, तेलंगाना, आंध्र प्रदेश, बिहार, झारखंड, पश्चिम बंगाल, उड़ीसा, इतने राज्यों में वंदे भारत ट्रेनें मिल चुकी है। और इसी के साथ ही देश में वंदे भारत ट्रेन की सेवाओं का शतक भी लग गया है। वंदे भारत ट्रेनों का नेटवर्क अब देश के 250 से अधिक जिलों तक पहुंच चुका है। जन भावनाओं का सम्मान करते हुए सरकार वंदे भारत ट्रेनों का रूट भी लगातार बढ़ा रही है। ये करो भाई।
जी नमस्कार, मैं मोहन तिवारी स्टेशन मास्टर न्यू मरगांव स्टेशन का हूं। आज माननीय प्रधानमंत्री मोदी जी द्वारा डाउन फ्रेट कॉरिडोर का उद्घाटन किया जा रहा है। यह जो गाड़ी यहां से संचालित होगी, इसमें हमारे क्रू ऑलरेडी अवेलेबल हो चुके हैं और यह गाड़ी न्यू मकरपुरा होते हुए IR मकरपुरा में जाएगी। ધરમપુરના તિસ્કરી તળાટ ગામે બેટરી રિપેર કરવાનું પાણી પી લેતા યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું। ટિસ્કરી તલાડ ગામે રહેતા તેજસભાઈ મુકેશભાઈ પટેલ ઉંમર વર્ષ 25 કે જેઓ ગેરેજમાં કામ કરતા હતા ત્યાં રિપેર કરવા આવેલ સ્વિફ્ટ કારને લઈને સામાન લેવા જતો હતો ત્યારે તેજસભાઈથી સ્વિફ્ટ કાર પલટી ખાઈ જતા ગાડીમાં નુકસાન થયેલ, જેના કારણે ટેન્શનમાં આવી ગયેલ ગભરાઈને તેજસભાઈએ બેટરી રિપેર કરવાનું પાણી ગટગટાવી લેતા સારવાર અર્થે ધરમપુરની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજરોજ આ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું, જે અંગેની જાણ સંગીતાબેન મુકેશભાઈ પટેલે કરતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું। વિરામ બાદ આપ જોઈ શકશો બુટલેગર દ્વારા બેફામ રીતે કાર હંકારી રાહદારીને લીધો અડફેટે। વિરામ બાદ આપનું સ્વાગત છે। પારડીમાં બુટલેગરો બન્યા બેફામ, ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યા લીરે લીરા। ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર બુટલેગર દ્વારા બેફામ રીતે કાર હંકારી રાહદારીનો લીધો અડફેટે। ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર બુટલેગરો દ્વારા બેફામ રીતે કાર હંકારી રાહદારીને અડફેટે લીધો હતો। રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। બુટલેગર વિદેશી દારૂ ભરેલી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। બુટલેગર 70,000 નો દારૂ મૂકી ફરાર થયો છે। નિર્દોષ રાહદારીનું મોત થયું છે। અજાણ્યા રાહદારીનું મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બેસદરા ગામની ઘટના, કૂવામાં પડેલ એક હરણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ભેંસદરા ગામની ઘટના કૂવામાં પડેલ એક હરણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વેટરનરી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. વન વિભાગે હરણનો કબજો લીધો છે અને વિસ્તારમાં હરણ ક્યાંથી આવવું એ કુતૂહલનો વિષય છે. વલસાડ જિલ્લામાંથી હરણ નામશેષ થયેલ હોય એ હરણ ક્યાંથી આવવું એ તપાસનો વિષય બન્યો છે. વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામ રેલવે ઓવરબ્રિજનું એક ભાગને યાતાયાત માટે ખુલ્લા મૂકવામાં આવ્યો. સંઘ પ્રદેશ દમણ દીવની બેઠક પરથી ફરી એકવાર કેતન ડાયાભાઈ પટેલના નામ પર પસંદગી. ન્યૂ ઉમરગામ ન્યૂ ગોલવડ ચેન્જિંગ સ્ટેશનનું લોકાર્પણ. બુટલેગર દ્વારા બેફામ રીતે કાર હંકારી રાહદારીને લીધો અડફેટે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. નમસ્તે. શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल. मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए. सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे. सो विश यू ऑल द बेस्ट.
मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियाणा एलजी रोटरी हॉस्पिटल, सिटी न्यूज़ को बहुत बधाई देता हूं कि इन्हें सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है। अभी तक जो इनने काम किया है, बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं, उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી। આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન। વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી। મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે। અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત। વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે, તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં, આજુબાજુના કેન્દ્ર શાસિતમાં, એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહે। 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ। જય હિન્દ। આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે,
તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખોલી છે, પ્રજાની પણ આંખ ખોલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને તમામ મેમ્બરોને ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને
લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં. અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર
અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.